श्रीमद जयसिंह बापा कैसेट नंबर 186 खेड चांदरणी तारीख 7/9/1980। આ બધા દેહોમાં દેવ રહે છે. આત્મા દેવનું દેવને અર્પણ કરવામાં આવે તો આ ક્રિયા કરતો જ મન થઈ જાય, નિર્માત્મા થઈ જાય. આ અંતરનું મળ દૂર કરવાની આ ક્રિયા. અને એવો ઉદારતાનો ભાવ હોય, શુદ્ધ ભાવ હોય, ઉલ્લાસભેર ભાવ હોય, મળ ખાઈ ગઈ એ ના પરમાણુ. જો આપણા સત્સંગના યુગમાં જાય એટલે ગમે એવું જીવ હોય. આ મિત્રો આ કાળાને પૂછો, અમે જે કાકા ટૂંકામાં જા કદી ન ભારેલા, કદી ન દેખેલા, કદી ન જોયેલા મુસલમાન જેવા જીવ સમાજમાં આવ્યા થાય કેટલી દાર ઉપર. અને અર્પણતાના ભાવ એટલા હે મેરી દોમણ મકાઈ, મેરી દોમણ મકાઈ એટલે એ અંછા થાય ભાવ. એ ઉલ્લાસ આવી ગયો સમય એવો. પાછું હું તો આકરું તો એટલું બોલેલો, કોઈ જગ્યાએ આકરું નથી બોલ્યો, એટલું આકરું બોલેલું. હેડ્યા જ જાઓ, જતા જ રહો, રિટાયર થઈ જાઓ તમારે. જો આ પેલા પર નડવો તમે જતા જ રહો, કાંઈ કોઈ જરૂર નથી એવું કહેલું. એમાં હું એક જણો બીડી પીતો સભામાં રે, એટલો તીખો પેલો કહેલો, પણ એ કઈ આ શેરી હોત નારો તો એ ના કરતા બમણું મને થઈ ગયું. મેં કહ્યું તમારે કોઈને ન આપવું, કોઈની જરૂર નથી અમારે, તમારે અમારે કોઈ કારણ નથી. તમારો દેવ અને અમારો દેવ અને આ બધાના ધણી પરમાત્મા એ કોમ કરવું હોય તમારે આવવાનું જ ને, તમારે અમારે કોઈ કારણ નથી. આટલું ઝડપ કહેલું એ બધાના આ અજવાણી પબ્લિક છે ને આ બધી હવે જતી રહે એવું થયેલું. બીજો પણ એ થાય જ ને કારણે એવું ખરું. તમે અમે બધા ભેગા બેસીએ, જો તમારી વર્તમાન વર્તી કે વર્તમાન ભાવ ન ફેરવવાના હોય, સ્વભાવનું પરિવર્તન કરવાનું ન હોય, ક્રિયા વર્તમાન ક્રિયા બદલવાની ન હોય તો પછી આમ જણે કોઈ નહીં કહે. એટલે એક એવો પરવા થારા બકોહન મેં મારે હું આ છે એ તો આ ભાઈ ઈશ્વરભાઈ છે કે એને એમ કહ્યું કે ઉઠીને હોય બેહો તો ઉઠીને બેહે તો બદલાઈ જાય. તો ન બદલે તો એ સી નહીં રહી. એમ ભૂમિકા તો બદલાય કે ભાઈ જો તારે આ વર્તી છે કે તારો આ ભાવ છે, આ તારે તું મરાય શરીર જાય તો જુ આપણે આ તો ન જ થાય. એવો વિવેકપૂર્વક જાગૃતિમાં આવી અને એ પ્રતિજ્ઞાપૂર્વક બંધ થઈ જાય. આ ક્રોધ કે ઈર્ષ્યા કે વેરવર્તી કે મુમત કે મૌન બળાઈને એ જે કરનારા હોય છે એ તો આપણને એવું છે કે ભાઈ એ તો ભગવાન કર્યું તો થાય. પણ જો ઓય તું જાગૃતિમાં આવ અને આ વિક્રિયા છે તું બદલી તો બદલી. આ અમુક ક્રિયા છે ભગવાન છે એ ઘણી મોટી સારી ચીજ છે, મોટી ચીજ છે ને એવો આ ધરાવેઠી છે. આ જે વર્તમાનની ક્રિયા બદલવી એ તું બદલી તો બદલાય. આપણા ઘરની નાતની માનતા હોય, દેશની માનતા હોય, આ હું પટોલ છું એ માનતા હોય, આ માનતા કોઈ ભગવાન બદલવા ન આવે. આ તો મહિલો આત્મા તમારો જરહ જ્યોતિ છે એનો લાગે વળગે કોઈને અંત અડ્યા ભરાય ઉભા છે એ વિવેકાન જીવ જાગે કારણ તમારો આત્મા જ બદલી નાખે. આ થાય ને આ હેરે મી થાય, મી બોલાય, મી અડાય, મી વર્તાય, રામ એમ બદલો થાય. આપણે તેમાંથી ઘેર જવું છે કે ભાઈ અત્યારે રહું છે કે જવું છે, તો જેમ આપણે નક્કી કરીએ છીએ કે ભાઈ અત્યારે તો મારે રહેવું છે કે મારે જવું છે. આ બદલે છે એમ દુર્ગુણ અને સદગુણ. આપણે હેતરમાં હેતીમાં નેદમણ છે તો ભાઈ આ નેદમણ કાઢી નાખવું છે કે રહેવા દેવું છે. જો ઓળખે છે પહેલાં કે આ કાઢી નાખવું છે અને આ રાખવું છે તો પછી જે કાઢી નાખવાનું છે એના ઉપર જે પુરુષાર્થ કરવાનું છે કરીએ છીએ બદલાઈ જાય છે, નીકળી જાય છે. એવું વર્તમાન જીવન આ ઉપર બધું આધાર હોય ધર્મનું. આ ઘણા એકને લૌકિક પ્રવાહ એવો હોય તો કોઈ નહીં તો થાય બદલાઈ જાય. પણ સમજણપૂર્વક બદલે તો બદલાય. મારા લુગડા ડાઘ પડ્યો હોય, આ ડાઘ પડ્યો એ મને ખ્યાલ આવે કે ભાઈ આ મારો ડાઘ પડ્યો એટલી જ મને સમજણ પડી
પણ ચોખ્ખું પાણી લઈને મને ધોઈ નાખવું છે એટલો હું નિશ્ચય કરું તો કોઈ બદલાયા જાય. પણ ડાઘ પડ્યો એવી સમજણ પડી પછી એટલે હું વાત રવા દઉં તો એ કેટલા દાડા ડાઘ બાલ જાણ હું જ નહોતું ત્યાં સુધી ન જાય ને પછી મને આજે જ એમ થાય કે આ બરાબર નથી. બાયને ટોકીમાં પાણી છે ને હાબુ છે અને હું ધોઈ નાખું તો હાલ જતું રહે તો હાલ જતું રહે. ઓન કોઈ 10-15 વાર લાગે. ત્યારે સ્વભાવનું જીવનનું જે ઈર્ષ્યાનું કે કપટનું કે મમતાનું કે મૌનનું કે બળાઈનું જે કારણ હોય છે એ તો જે વખત તમને સમજણ્યા એ વખત વિદાય થઈ જાય. રખાય રોગ નહીં થાય. આપણે જેમ ન બોલવાનું ત્યારે મી બોલા મારી જીભને કાપું ને ભગવાન મારા હૃદયમાં છે એ મને મારી વાણી ઉઠે છે મી બોલાયો એ વિવેક આવે તો બદલે ફેંકાઈ ગયા. આશા કા મારા પેલા બાબા આ બાબાને રોમ રોમ કરવાના પકડવાના હતા. આ બાબા હું બાબા તમે રોમ રોમ કરવું વસન આલો. હા બાબા એક ના બે ન થયો આવા બાબા દોડી એક ના બે આમાં કે મારી જ વાત લઈને બેઠા ખરી વાત પણ નક્કી હોય ન કરેલું ત્યાં સુધી બદલાય ને. મેં જુઓ જો રામ રામ ન કરો મારે ઘેર ન બાંધો બંધ કરી ના પ્રતિબંધ કરવું પડે. નાત બાંધ મિલ જવા આ મન છે કે એટલે આમાં કહેલું છે કે તમારે રોમ રોમ કરવાનું. જુઓ ખાય ટોપવું તો શરીરથી વાણે ઘેર જો પણ જો આવો પણ મોઢાથી રોમ એ ન વિહારો રોમ એ ન છોડવાનું. તે કે ના ન લીએ પતિને અને વસન ન આલું મેં કોઈ વસન ન આલું મારે ઘેર ન બાંધું નાત બાંધું તો આ તમારે ઘેર હાલું થયું ખરા કાંઠા કર્યા કે તે 2 દિન સુધી તો જાણે પણ એટલી વાત હતી એ એને માં નક્કી કરીને ઘૂંટી કે એમ આપણે બધા છીએ એટલે પછી ખરા કાંઠા કર્યા કે એ કે ના રે હું ભૂલી જાઉં તો હું શિવ અડજોડું છે કે એમ ભૂલી જાઉં. શાણ કૂવા જવું છે તમારે કે રોટલા કરવા છે કે બીજું ત્રીજું કરવું છે હું કરું છે ભૂલી જાઉં. જો રોજ નથી વાળવું પાણી નથી ભરવું ખાવા પર ભરવું આલે તો બોલાવે બેહાડે ખાવું છે પછી એમ ભૂલી જાઉં. એ ખરા કાંઠા કરતા એ પતિને લીધું જો મોઢા રોમ એટલું રોમ એ જો મનનો જે આધાર પકડાય બધા વિક્ષેપો ઘણા દૂર થઈ જાય. એમ આપણે બધા છીએ એ વર્તમાન ક્રિયામાં ઘણું તો ખાલી નવરાશને બેકારને બેભાન અવસ્થાને બીજી વાતો કર્યામાં સમય બગડી જાય. હવ રંગ ને રાગ ના આલોકની વાસનાઓ ના કર્યું ના ખાઈ ગયું ને લઈ ગયું બગાડ્યું પડ્યું. અરે ગોડા આ બધાનો ધણી ભગવાન ધારી રહ્યો છે. આ બધાને ટકાઈ રહ્યો છે. એ નીતું મેળવી હારું એ નૂતનને નોમ નથી એનો આધાર નથી આશ્રય નથી. અને પછી પૂછ્યો જો આપણે તો મને કોઈની માઠું લાગે પણ હું ભગવાનની સાક્ષી ભગવાન વિહારે એ વખત મને કોણ હતું ભગવાન વિહરા આ બધાની જોડે પછી આજીમાં કોણ રખાય આત્મા છે આનો આ આત્માનું તો ભન નથી ને ભગવાન વિહાર્યા. પછી અહંકાર મન વિક્રમ અને શરીરના ભાવ બેકેલા હોય એ આત્મા શું થશે એ હું ન કરે. આ દુઃખ સુખ દુઃખ ભારો છે એ સ્થિતિમાં બેભાન અવસ્થામાં દુઃખ ભોગવેલો હોય. અત્યારે ભોગવટામાં હવે મહાન ગંગાથી દુઃખ થયો ભાળો છે એ આ વસલી સ્થિતિમાં ભોગવેલો. ને કે દુઃખના સમયમાં ભગવાન યાદ આવે તો જીવ ગરીબ થઈ જાય. ચિંતા હે ભગવાન એ હું પાપ કર્યો હે દયાળુ મી તારો હું ઋણ છોડ્યો હું કતિ મને આ સ્થિતિમાં મેળ્યું. એ તો કરુણા આવી જાય. ભગવાનને યાદ આવે તમે એમનું સોમાન્ય આવા ભગવાન યાદ કરો તો અગરથી કરી જાય. આ સંબંધથી એ ભગવાન છે આ બધાના દળી એક જ પરમાત્મા એટલું યાદ કરો એ વખત બધા ત્યાગ બધા સિદ્ધાંત અને શાંતિ બધું માં આવી ગયા. તારા આ બધો તો મોટો મોટો દુઃખ ભાળો છો એ વખત ઉભો કરેલો કે આ આત્માનું ભાન જ ન હોય
ભગવાન વિહાર્યા હોય ને બે ભન અવસ્થામાં જેમ દારૂડિયાની અવસ્થા હોય એવી અવસ્થા હોય. એ કોઈ પ્રકારની કલ્પના અવળું વેગ આવે તો અવળું નહીં, કોઈ મારી નાખવાનું મરી જવાનું, ખાઈ લેવાનું, પાડી દેવાનું, એટલો પાપ બધા. બાઈ હોય કે ભાઈ હોય, ભાઈ એ જો અમીમનામાં નિર્મળ વર્તીથી તમે રોમનું સમરણ, આ અમુક પરમાણ હોય, નવરાત્રિનો ટેવ હોય, રોમનું સ્મરણ કરવું તો શું ખોટું? એ રોમનું સ્મરણ કરતા ભાવ એવો કરો કે ભાઈ આ બધાના ધણીથી રોમ ભગવાન શું જ પાસે તમે નહીં માનો તો કોઈ નહીં. પણ સૂર્યના, ચંદ્રના, પાણીના, પવનના, ધરતીના, આકાશના બધા તત્વોના ધણી આ વશમાં છે કે આ તો અખરખંડુ સારું. તમે શાસ્ત્રોનો પૂરતો લક્ષાર્થ જુઓ તો વસલી આ ડિગ્મિક દશા છે નીકળી જાય. આ ડિગ્મિક દશા ઘણી મારી નાખે છે, અદવગી દશા કે એનું છે હું છે એ પૂરતી ખબર નથી. એમાં વસલી અવસ્થામાં અનંતોક્રમ ઉપસ્થિત થઈ જાય. ન કઈ એક નિર્ણય થાય, જો એક નિર્ણય થાય તાણ શું થાય? આ ઘર શિવાભાઈનું છે તરતું રહે. વસલી ડિગ્મિક દશા છે કે એ ડિગ્મિક દશા અનંતોક્રમ. આ દેહ પરનું છે ને ગંધ છે ને અડીએ તો ભરાયું છે ને અહંકારી આ ધર્મનું પગથિયું ને અહંકાર મટી જાય ત્યાં ધર્માત્મા કહેવાય. ભક્તિ જ પછી છે એ હબ જડપૂર્વક થાય ત્યારે આ બધું જોર કરી પડી જાય કે હું ગમે એટલે પણ મી મારા આત્માનો મારો દેવ છે, મારા ભગવાનનું મીનો સમજો, મેં મારા આત્માને પરમાત્મામાં જાણ સાધન તો મેં ન કર્યું. મેં આ બધું કર્યું, દુનિયા ખરી કરી, પણ પ્રભાવથી મુક્ત થઈને આત્મા મારો છે, ચેતન જહર જ્યોતિ નાના શરીરના ના શરીરની રસ્તાને કોઈ નથી. અને એ આત્મા પરમાત્માનો છે એ સાધન તો મેં કોઈ નથી કર્યું. તમે આટલા વર્ષ શું કર્યું? આવું અદ્દલની સાફ એક આલો પછી આનું આ મન તમને આમ બહો ગોળે મદદરૂપ થાય. પણ નાખવા છે એ અનાવશ્યક અને આપણાવશ્યક પ્રેમ પણ નાખવા છે. જો પ્રેમ છે પણ ભગવાનની સાક્ષીથી છે એટલે આપણને આ પ્રેમ પ્રતિબંધનું કારણ ન થાય. બીજું કોઈ કારણ નથી, હક નથી. હું અક્ષરો એના ન આવ્યું તો આત્મા પ્રસન્ન થાય. આટલો ભાવ શુદ્ધ રાખીએ આપણે ત્યાં શું થાય કે મારો આત્મા પ્રસન્ન થાય અને મારો આત્મા એવું રહે કુટાહન તો આ મલિન આત્મા શું થાય છે? એ કુટાહન જોહન ચરહન એ આપણે છે એટલો ભાવ હું મલિન કરું કે તો એ મલિન ભાવનું કારણ શું થાય? મન મળાવે. અને જો મારો આત્મા શુદ્ધ ભાવ રાખી અને નિર્મળ વર્તી રાખી અને કપટ વગરનો જો હું ભાવ રાખું તો આમાં ભગવાન પ્રસન્ન થાય. કોઈ એમ કહે કે શેમ આ બોલે, પણ તમે કવળ કાઢીને આત્મામાં આવી જો તમારો આત્મા તત્વ ઉલ્લાસ પરિણામ થઈ જાય. અને જે વખત તમે કવળવાળું અને મલિનતાવાળું બોલો એ વખત તત્વ તમને મળાવે. કોઈ એમ કે આટલા મળાવે ને આટલા મળખાય તો કે આટલા મળાવે ને આટલા મળખાય. પેલામાં નિર્મળ નિર્વેર નિષ્પ્રહ અને ભગવાનના ભરું ક્રિયા થઈ જાય અને પેલામાં આખી બધી ભૂત દ્રષ્ટિનો ભ્રમ ઉભો થઈ જાય. હું શું ને બીજું છે નહીં ના મારા કઈ રોગ ઉભો કરી દે. એટલામાં મેલો થાય ને એટલામાં શુદ્ધ થાય. એવી આ વાતો સૂજણીઓ લોડું કાપી છે તમારે ઘેર વહ્યા છો એ ઘર ઉપર તમારું શેડું રહેશે એમ તમે ધણી પણ આ ક્રિયા બજાવો પણ ધણી પણ આ વગર રહો. આ બધું છે એના ઉપર ધણી ભગવાનને રાખો. આ લોકાલોકના ધણી ભગવાન પ્રગટ જોઈ રહ્યા સહયોનું અને પછી તમે ધણી પણ આ વગર દાસ ભાવ ક્રિયા કરો છો. જેમ જેમ ક્રિયા કરો એમ ઉઠાવ થાય, મળે ઉલ્લાસ વધે, મારો આત્મા પ્રસન્ન થાય. કે તમને ખબર નહીં પડે કે હું કરું છું મારો આત્મા પ્રસન્ન થાય. જે વખત અહંકાર કર્યો એ વખત હવામાન આ આખો ડુંગરો પીટી પડે તમારે પછી ક્રોધ થઈ જાય, ઠીક થઈ જાય. એ ખબર નથી પૂરતી પણ ધણી પણ આ વગર નિર્મળ ભાવ રાખી અને ભગવાન ધણી ધારે અને ઊનું દાસત્વ લે અને પછી ક્રિયા કરે આનંદ 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 આનંદ.
એ ધ્વનમાં કહેવાય. આઠો પર રહેજો ધ્વનમાં, મન રાખો અનુભવ જ્ઞાનમાં. એ મળ્યું કરી છે તારી કાયામાં કોણ બોલશે તેને તું શોધી કાઢની જળથળમાં જીવ અંતરજ્વામી નિરંતર એક નિહારની. એમ આ જે આવી વાતો છે એ હજી આપણા આત્માની વાતો છે ખબર જ નથી. તને બંધન હેણ જ થાય છે અને તું છૂટાય હેણ જ. તને આવરણ હેણાથી થાય છે. શિયા વાક્ય તને આવરણ થાય છે અને શિયા વાક્યથી તારું આવરણ દૂર થાય છે. એટલે આત્માની શ્રદ્ધા, વિશ્વાસ, પ્રતીતિ હજી એટલી ખબર નથી. ગ્રહજ્યોતિ આત્મા, સ્વયંજ્યોતિ આત્મા, પરમાત્મા આ મારા અંતરમાં આત્મા છે એટલો પ્રગટ પેલો નથી. ને કે એ શ્રદ્ધાને એ વિશ્વાસ થાય તારા આ ધરતી ડગે, આ બધું ડગે પણ તમારું મન ન ડગે. આટલી મજબૂતી આવે આત્મા. સોય નહીં. જેમ આ ઘર છે એ બોમ્બ છે તમારું નથી તો એ ઘરમાં પહેવાનું કદી ઈચ્છા થાય છે? આ ફળિયામાં જવાનું થાય છે કદી? ફૂકરા જવું આવે. આ જેમ થાય છે એ મન કદી એના પર ન તારે બીજાની કોઈ અમુક ચીજ હોય એ કદી લેવાનું થાય છે? ફૂકરા થાય ન થાય. એમ નક્કી કરીને સમજણપૂર્વક વર્તે. આ બધામાં આસારે આસારે લક્ષ્મીને વિચારે મુક્તિ કહેવાય શકે. એ શુદ્ધ આચરણ આસાર થાય એ વર્તી નિર્મળ થઈ જાય અને વિચાર દ્રષ્ટિ આવવાના કોઈ નહીં મુક્તિ વર્તે. પાછો પોષ પરનું બાળક હોય, પોષ પરના બાળકના આ મુક્તિ જો વર્તાતી હોય તો મુક્તિ હોય.